માં વિંધ્યવાસિની માતાજીનો અભિષેક જેઠવા ક્ષત્રિયોના કુળદેવી માં વિંધ્યવાસિની માતાજીનો પંચામૃતથી અભિષેક નવરાત્રિમાં માતાજીને ખુશ કરવા માટે, માતાજીને રાજી કરવા માટે આપણે અવનવા પ્રયત્નો કરતા હોય ત્યારે માતાજીને ખુશ કરવા માટે આપણે મંદિરની સાફ સફાઈ કરી અને માતાજીને ફૂલ, હાર, ફળ, ધૂપ દીપ કરી માતાજીનો અભિષેક કર્યો. માતાજીને ઘી, દૂધ, મધ, જળ, માતાજીને સ્નાન કરાવવું, વસ્ત્રો માતાજીને પહેરાવવા, માતાજીનો શણગાર કરવો, ખૂબ સુંદર માતાજીને હાર, ફૂલહાર કરી માતાજીને નવી ચૂંદડી ખૂબ સુંદર રીતે માતાજીનો ભાવથી, પ્રેમથી માતાજીની પૂજાપાઠ કરી સવાર સાંજ દિવસે જેટલું સ્મરણ થાય એટલું માતાજીનું સ્મરણ કરવાનું. 9 દિવસ સુધી અતિશય ગંગાજળની જેમ પવિત્ર રહી માતાજીનું ધ્યાન કરી, કામ કરતાં કરતાં માતાજીનું ધ્યાન ધરવાનું છે. માતાજીને અતિશય રાજી કરવાના હોય ત્યારે નવરાત્રિમાં માં વિંધ્યવાસિની માતાજીનો અભિષેક કર્યો. દૂધથી, જળથી, ઘીથી માતાજી અતિશય પ્રસન્ન થાય એટલા માટે માતાજીને 9 દિવસ સુધી માતાજીનું આરાધન, પૂજા કરીને માતાજીને ખુશ કરવાના. જય માં વિંધ્યવાસિની, જય માતાજી.